શક્તિ જાગશે। સંદેશ ન્યૂઝ હાલ પહોંચ્યું છે ડભોઈ તાલુકાના બંબોજ ગામે, જ્યાંથી ગ્રાઉન્ડ ઝીરો એક્સક્લુઝિવ રિપોર્ટ વાત કરીશું। અહીંયા જે ઢાઢર નદી છે તે હાલ બંબોજ ગામમાં વહી રહી છે। એવા દ્રશ્યો સર્જાયા છે કે દરેક રોડ જે મુખ્ય માર્ગો કહેવામાં આવે છે તેના પર પાણી ભરાયા છે। હાલ બંબોજ ગામના મંદિરોમાં, નવી નગરી હોય અને નીચાણવાળા વિસ્તારોમાં છે પાણી ભરાયા છે। હાલ વાત કરવામાં આવે તો બંબોજ ગામની હાલ પરિસ્થિતિ 6 થી 7 જેટલા ગામોને આ મુખ્ય માર્ગ છે, આ જોડતો રસ્તો છે અને અનેક માર્ગો ઉપર હાલ ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। કેટલા વર્ષોથી આ સમસ્યા? ગામ બંબોજના આ પાણી ઢાઢરનું કેટલું ફરી વળે છે, માટે અમારો છોકરો નિહાળે સ્કૂલે જઈ શકતો નહીં અને નોકરિયાત થયું નહીં નીકળાતું। સ્કૂલે જવાના બાળકોને તકલીફ પડે, નોકરી વાળાને અમોને તકલીફ પડતી હોય છે। પછી આ પશુ હોય ઢોર આપણો, તેને કઈ લઈ જઈને બાંધવો આપણે, તો આટલું બધું એ થતું હોય તો કઈ નિકાલ થતો હોય પાણીનો તો સારું। જે ઢાઢર નદી પસાર થઈ રહી છે અને તેના લીધે મુખ્ય માર્ગો ઉપર હાલ પાણી ફરી વળે છે। વાત કરવામાં આવે તો જે અનેક ગામો છે તે અહીંયા સંપર્ક વિહોણા થઈ જતા હોય છે અને જેના કારણે ગ્રામજનોને તકલીફો પડતી હોય છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।